ગુજરાત રાજ્યના રાજપીપળા જિલ્લા સમીપ આવેલા અંકલેશ્વર રોડ ઉપર જતા સિસોદરા નજીક હેડંબી ગામ આવેલ છે. ઇતિહાસમાં આ ગામનો ઉલ્લેખ હેડિંબા ઉર્ફ હેડંબાના ગામ તરીકે ઓળખાય છે અને હેડંબા વન તરીકે પણ આ પરિસર ઓળખાય છે. મહાભારતના બાહુબલી સમાન ભીમની પત્ની એ જ હેડંબા હવે આ રમણીય અને પ્રાકૃતિક તેમજ ઐતિહાસિક સ્થળની મુલાકાતે મુંબઈ ગરા તથા અનેક રાજ્યોના પર્યટન પ્રેમી આવતા હોય છે. તેનું ખાસ કારણ એ છે કે કેવડિયા કોલોની સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શન સાથે સાથે રમણીય સ્થળોની મુલાકાત અને તેની સાથે જ ઐતિહાસિક ભૂમિ હેડંબી એટલે કે હેડંબા વન ખાતે સ્વયં પ્રાગટ્ય એવા હેડંબેશ્વર મહાદેવના દર્શનથી જાણે અજાણે થયેલ પાપ કે ભૂલોના નિવારણ તથા દર્શન માત્રથી તમામ દુઃખો દૂર થાય છે. તેવા હેડંબેશ્વરની પૂજા અર્ચના માટે એવી લોકવાયકા છે કે 1001 બિલીપત્ર અને દૂધના અભિષેકથી ભોળા શંકર મહાદેવ પ્રસન્ન થાય છે અને માટે જ કેટલાક મિત્રો સમૂહમાં આવી અને અહીંયા ભોળા શંકરને રીઝવવાની એટલે કે હેડંબેશ્વર મહાદેવને રીઝવવાની કોશિશ કરતા હોય છે. તો આવો એવા મિત્રોનું પણ પૂજા અર્ચન સાક્ષાત્કાર કરીએ. ઓમ નમઃ શિવાય. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ નમઃ શિવાય. ઓમ અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષામ દેહિ પાર્વતી. માતા પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શ્રી ભક્તાય સ્વદેશો ભુવનત્રયમ. ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મોક્ષ્યમામૃતાत्. ઓમ હેડંબેશ્વર મહાદેવ કી જય. ઓમ હેડંબેશ્વર મહાદેવ કી જય. ઓમ હેડંબેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતે પતે હર મહાદેવ. ગુરુદેવ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. પાર્વતી હર મહાદેવ શંભુ. બોલો નમઃ પાર્વતે પતે હર મહાદેવ. કહેવાય છે કે મનના તમામ મનોરથ પૂર્ણ થતા હોય છે. ખૂબ જ નાના એવા આ હેડંબી ગામમાં સુશિક્ષિત અને નિવૃત્ત શિક્ષક એવા નંદુભાઈ વસાવા ગત 62 વર્ષથી આ મહાદેવની પૂજા અર્ચના કરે છે અને તેઓના કુટુંબીજનો પણ દર્શનાર્થી યાત્રાળુઓ તથા શ્રદ્ધાળુઓની નિઃશુલ્ક સેવા કરતા હોય છે. બહારથી માનતા માનીને દર્શન કરવા આવનારને નાસ્તો ભોજન તથા ચા પાણી કરાવવા તે બાબત આ નંદુભાઈ વસાવા તથા તેઓના કુટુંબીજનો પોતાનું કર્તવ્ય સમજે છે અને પાછા ફરતી વખતે યાત્રાળુઓ પણ બદલામાં કંઈક ને કંઈક મંદિર ખાતે ભેટ સોગાદ લખાવતા હોય છે. આર્થિક રકમ વિદ્વાન પંડિતને પૂજા અર્ચના પેટે પ્રદાન પણ કરતા હોય છે.
કહેવાય છે કે મહાભારતનું એક સક્ષમ પાત્ર ભીમ અને તેની ધર્મપત્ની હિડમ્બા એટલે કે હિડમ્બા વન, આ હિડમ્બા વનના દર્શન માત્રથી જાણે અજાણે કર્મબંધનની મુક્તિ મળતી હોય છે. માટે જ આજે ઇતિહાસ ગવાહ છે, અનેક શ્રદ્ધાળુ, અનેક યાત્રાળુ અને અનેક ભાવિક ભક્તો આ હેડમ્બી ગામની મુલાકાત અને એમાંય આ ખૂબ જ નાનકડા એવા હિડમ્બેશ્વર મહાદેવના દર્શન કરી પોતાનું જીવન ધન્ય કરતા હોય છે. મિત્રો, ઐતિહાસિક લઘુ ફિલ્મ એટલે કે હિડમ્બેશ્વર મહાદેવની આ ગૌરવ ગાથા અને વિશેષમાં હિડમ્બા વન વિશેની વિસ્તૃત માહિતી જો આપને પસંદ પડી હોય તો અમારી ચેનલને લાઈક તથા સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. જય હિડમ્બેશ્વર મહાદેવ. બોલો હિડમ્બેશ્વર મહાદેવ.